تمام المؤمنين والمهديين المؤمنين والمؤمنات نروح إلى صوابر خاص كده جاء جوجة انتقال في جوجة مرحوم محمد جينا نروح إلى صوابر رحمه الله من قرأ سورة الفاتحة. सभी पास विनंती છે કે મિત્રોથી આ અવાજ બહાર સુધી પહોંચે કે નહીં, અને સૌની પાસે વિનંતી છે કે જે લોકો બહાર ઊભા છે એ લોકોની પાસે વિનંતી છે સૌની પાસે કે અહીં અંદર આવી જાય, જેથી કરીને મજલિસના દોરાન જ્યારે પણ મજલિસ પડાતી હોય તો મજલિસના ગાડી જશે ખલલ ના પડે. પર મુહમ્મદ વ આલ મુહમ્મદ સલાવત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العابدون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين والشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قد أفلح من زكاها وقد خاب من دساها صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. લીબાનનું શહેર છે, એક એવું વિલાજ છે કે જેને ખેતિયાન વિલાજથી ઓળખવામાં આવે છે. ત્યાં એક એવો જવાન છે કે જેની આદત છે કે હર રોજે એમના વિલાજના અંદરમાં જે નદી છે નદી કિનારે જઈ અને એમની એક આદત હતી કે પોતે હર રોજ કિતાબ અને ચોપડીઓનો મુતાલવો કરતો હતો અને કિતાબ વાંચતો હતો. એક દિવસ એવું થયું કે એમનો ભાઈ એમની પાસે આવી અને એમનાથી કહેવા લાગ્યો, કહ્યું કે આ કિતાબ મારા હાથમાં આવેલી છે અને મને ખબર છે કે તારું પેશન અને તારું ઇન્ટરેસ્ટ સૌથી વધારે લિટરેચર આરાબના અંદરમાં છે. આ મને એક એવી કિતાબ મળી છે કે જે લિટરેચર આરાબના અંદરમાં એકદમ પોઈન્ટ કિતાબ છે. આજ છે હું તને દાવત આપું છું કે આ કિતાબ તું વાંચ અને આ કિતાબથી તું ફાયદો ઉઠાડ. આ જવાન કહે છે કે મેં આ કિતાબને જ્યારે લીધું તો આ કિતાબને મેં એક ફેરે વાંચ્યું. આ કિતાબ મને એટલી પસંદ આવી કે આ કિતાબને મેં એક ફેરે જ્યારે તમામ કરી ત્યારે મેં બીજી ફેરે વાંચ્યું. એ જ કિતાબને મેં ત્રીજી ફેરે વાંચ્યું. એ જ કિતાબને મેં ચોથી ફેરે વાંચ્યું. એક જવાન બયાન કરે છે કે મારી પૂરી જિંદગી દરમિયાન આ કિતાબ મને એટલી પસંદ આવી કે એ જ કિતાબને મેં 40 વખત વાંચી છે. જ્યારે આ જવાન મોટો થઈ અને યુનિવર્સિટીના અંદરમાં ગયો, યુનિવર્સિટીના અંદરમાં એમની તાલીમ હાસિલ કરીને ત્યાંથી ફરીથી નીકળ્યો. જ્યારે યુનિવર્સિટીમાંથી નીકળ્યો પણ એ કિતાબ કે જે એટલી એમને પસંદ આવી હતી એ એમના જહેનમાંથી ગઈ ન હતી. એમણે નિર્ણય લીધો, કહ્યું કે મને જે મારી જિંદગીના અંદરમાં
સૌથી એક કિતાબ કે જે મારા દિલના અંદરમાં લાગી ગયું અને એ કિતાબ કે જે મારા દિલને જીતી લીધું અને આ મારા દિલના અંદરમાં ઉતરી ગયું છે, એ કિતાબના લેખક, એ કિતાબના ઉદય ઉપર મને એક કિતાબ લખવી છે. જ્યારે એ જવાને એ નિર્ણય લીધો કે મને જે છે આ ઉદય ઉપર મને કિતાબ લખવી છે, ત્યારે આ કિતાબ જે છે બહાર પાડી અને આ કિતાબને છપાવવામાં ખુદ ઇગ્લીસ ક્રેટિયન જે છે એને ફિનાન્સ કર્યું. આ એક વિલાસ ક્રેટિયનના અંદરમાં આ કિતાબ છપાણી છે અને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ થઈ છે. આ કિતાબનું નામ જ્યારે હું લઈશ તો આપ તમામ લોકો સમજી જશો. આ એક કિતાબ છે કે જેમનું નામ La Voix de la Justice Humaine, Ali bin Abi Talib salawatullahi wa salamu alayhi રાખવામાં આવ્યું. Et Georges Jordac, કે જે લેખક હતો, એ Georges Jordac બયાન કરે છે કે જ્યારે આ કિતાબને છપાવી નાખ્યું અને જ્યારે તમામ લોકોએ વાંચી લીધું, અમુક મુદ્દત બાદ મને સમાચાર મળ્યા કે આ કિતાબ જે છે એનું એટલું સુક્સેસ મળ્યું કે એ જે છે લીબાનથી બહાર પણ એ કિતાબ વંચાઈ ગઈ છે. સવાલ એ છે કે આયા મારા ઘરવાળાઓ કિતાબ વાંચી છે કે નથી વાંચી, એ મને કેમ ખબર પડે? એક દિવસ એવું થયું કે હું જે છે ક્રેટિયન થઈને મારા ક્રેટિયન ઘરના અંદરમાં મારા તમામ ઘરવાળા ક્રેટિયન હતા, મારો બાપ ક્રેટિયન, મારી માં ક્રેટિયન. એક દિવસ એવું થયું કે જ્યારે હું મારા ઘરના અંદરમાં દાખલ થયો તો ઘરના અંદરમાં દાખલ થવા પહેલા મેં જોયું કે મારા ઘરના બારણા ઉપર એક એવું ઈખીતો લખેલું છે કે જે મારા બાપાએ ત્યાં બનાવીને રાખેલ હતું. અને એક એવું એ લાકડાનું ઈખીતો હતું કે જે લાકડાને જોઈ જ્યારે એ લાકડા ઉપર મારી નજર પડી, એ ઈખીતો ઉપર જ્યારે મારી નજર પડી ત્યારે હું સમજી ગયો કે મારા બાપાએ પણ મારી આ કિતાબને વાંચી લીધી છે. શા માટે? કારણ કે આ ઈખીતો કે જે મારા બાપાએ કોમામે કરીને અહીંયા મારા ઘરના બારણા ઉપર રાખેલું હતું, જે ચોખટ ઉપર રાખેલું હતું, એ ઈખીતો ઉપર લખેલું હતું લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા બુલ્ફિકા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અઝીઝાન મુહતરમ, આ આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ અમીરુલ મુમિનીનના બારામાં કઈ વાત આપણને કરવી છે, મૌલા અલીને કઈ વાત અગર આપણને એમની ઓળખાણ કરાવી હોય તો આ એક રાત શું, 10 રાત શું, પૂરો વર્ષ, અરે પૂરી જિંદગી ઓછી પડે અગર મને મારા મૌલા અલીની વ્યાખ્યા બયાન કરવી હોય તો. આ મૌલા અલીની એક એવી પર્સનાલિટી છે, આ એક એવી શખ્સિયત છે મારા મૌલાની કે જે પણ આસ્પેના અંદરમાં, જે પણ આ સેગમાના અંદરમાં તમે જ્યારે એમના ઉપર નજર કરો તો ત્યાં તમને દેખાય કે મારા મૌલા અલી સૌથી અફઝલ છે. નારે હૈદરી! એ મારા મૌલા અલી છે કે જે હર એક સેગમાના અંદરમાં અફઝલ છે. ચાહે તમે સ્પિરિચ્યુઆલિટીના અંદરમાં જો તો તમને સૌથી મોટો નમાઝી તમને અલી બિન અબી તાલિબ દેખાશે. જ્યારે તમે કોઈ પણ લડાઈની વાત કરો તો લડાઈના અંદરમાં, અરે કુહાશના અંદરમાં, ભાગુના અંદરમાં, બહાદુરીના અંદરમાં તમને અગર જોવું હોય તો એક લડાઈના ફોના અંદરમાં તમને અલી બિન અબી તાલિબ દેખાશે. તમે આ એક જગ્યાના અંદરમાં તમને અગર ખુદાના બારામાં તમને અગર જોવું હોય કે સૌથી ખુદાથી સૌથી વધારે કોણ નજદીક છે તો તમને ત્યાં પણ ફોના અંદરમાં સૌથી પહેલી લાઈનના અંદરમાં તમને મારા મૌલા અલી દેખાશે. તમે જસ્ટિસના અંદરમાં જુઓ, તમે અદાલતના બારામાં જુઓ, તમે અરે આ પૂરા ઘરના અંદરમાં, અરે સમાજ અને સોસાયટીના અંદરમાં તમે જુઓ તો તમને આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ અફઝલ દેખાશે. પણ આજની રાતની આ મજલિસના અંદરમાં મને આપ લોકોનું ધ્યાન એક એવી જગ્યાએ દોહરાવવા ચાહું છું કે જે મૌલા અલીની જિંદગીના આસ્પેને શાયદ આપણે બહુ ઓછું સાંભળીએ છીએ. કાં તો સાવ નથી સાંભળ્યા, કાં તો સાંભળતા હશું તો પણ એકદમ ઓછું સાંભળીએ છીએ. અને તે આસ્પે જે છે જ્યારે હું તમને બયાન કરીશ તો તમે પણ અજબ થશો કે આયા આ પણ ઇમામ અલીની જિંદગીના અંદરમાં એક્ઝિસ્ટ થઈ શકે છે. જે આસ્પેના બારામાં આજની રાત મને અને તમને સાથે મળીને મનન અને વિચાર કરવું છે કે એ આસ્પે છે કે જેની અંદરમાં, જેની જિંદગીના અંદરમાં મૌલા અલી જે છે એમની જિંદગીના અંદરમાં એમનો ખુલાસો અને એમનો ઇર્તિબાત સ્પોરની સાથે કેવો હતો. L'imam Ali est le sport. En d'autres termes,
le sport préféré de l'imam. કારણ કે આજની દુનિયા તરફ આપણે જ્યારે નજર કરીએ, આજની દુનિયા તરફ આપણે જ્યારે ગૌર કરીએ, આપણને શું દેખાય? આપણને દેખાય કે આ પૂરી દુનિયાના અંદરમાં સ્પોર્ટ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનની જિંદગીના અંદરમાં એક મોટી અહેમિયત અને એક મોટી મહત્વતા ધરાવે છે. હર એક ઇન્સાનની જિંદગીના અંદરમાં તમે કોઈથી પણ સવાલ કરશો કે તમે લોકોને કહેશો કે ભાઈ તમારી જિંદગીના અંદરમાં એ પણ સવાલ પૂછવાની જરૂર નહીં પડે કે આયા તમે સ્પોર્ટ ખાતી કરો છો કે નહીં. સૌથી પહેલો સવાલ કે જે તમે કોઈ ઇન્સાનને કરશો, નાનાથી લઈને કે મોટા સુધી, તે એ સવાલ હશે: quel est le sport que vous pratiquez? Quel est le sport que vous préférez? તમે કઈ સ્પોર્ટને, કઈ એવા વર્ઝિશને તમે જે છે ખાતી કરો છો અને તમારી જિંદગીના અંદરમાં તમે શું કરો છો? કાંઈક એવા લોકો હશે કે જે લોકો કહેશે કે હું દડા રમું છું, હું ફૂટ રમું છું. કાંઈક લોકો કહેશે કે તમને કહેશે કે ભાઈ અમે બાસ્કેટ રમીએ છીએ. અમુક લોકો તમને કહેશે અમે જે છે ટેનિસ રમીએ છીએ. અમુક લોકો કહેશે અમે પાદલ રમીએ છીએ. કે નહીં? આવી જ રીતે જે છે ઘણા એવા લોકો હશે કે જે લોકો અલગ અલગ કિસ્મના સ્પોર્ટ તમને જે છે એની વ્યાખ્યા કરશે, તમને બયાન કરશે. અને અહીંયા સુધી અઝીઝાને મુહતરમ, જે લોકો સ્પોર્ટ રમતા પણ નહીં હોય ને, તમને જે છે આ દુનિયાના અંદરમાં બે જણાને તમે કેટેગરીઝ કહી શકો. એક એ લોકો છે કે જે સ્પોર્ટ ખાતી કે કરે છે, એક એ લોકો છે કે જે સ્પોર્ટ જોઈ છે. જે લોકો સ્પોર્ટ રમતા પણ નહીં હોય છતાં પણ એ લોકોની જ્યારે કોઈ પણ એવું સેઝન આવશે, કોઈ પણ એવો જમાનો અને પિરિયડ આવશે વર્ષના અંદરમાં, તો એવું વખત આવશે કે એ લોકો સ્પોર્ટથી એટલો લગાવ રાખે છે કે એ લોકો સ્પોર્ટની સામે સ્પોર્ટને જે છે એ લોકો જોઈ છે, ચાહે નાના હોય ચાહે મોટા, મર્દ હોય કે औरत. અને આ અઝીઝાને મુહતરમ, ફક્ત દુનિયા નથી કે ત્યાં આ આપણો ઇસ્લામ દીન જે છે એને પણ બયાન કરે છે કે યાદ રાખજો અઝીઝાને મુહતરમ, આ સ્પોર્ટ જે છે તમારી જિંદગીના અંદરમાં એક બહુ મોટી મહત્વતા અને એકદમ એક મોટી ઇમ્પોર્ટન્સ ધરાવે છે. હું નથી કહેતો, રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે એ ખુદાના બંદા, એ મુસલમાન, યાદ રાખજે તારું બદન જે છે, આ જે તારું કોખ છે, એ પણ તારા ઉપર એક હક ધરાવે છે. અને તારું શરીરનો હક તારા ઉપર એ છે કે તું જે છે એમને સરખી રીતે entretenir કરે. કુરાન મજીદ કાઢી લો, જ્યારે પણ ખુદાવંદ કરીમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કિસ્સાના જે છે એક્ઝામ્પલ આપે છે. યા તો તમને જનાબે સુલેમાનની તાકાતની જે છે તમને એનું એક્ઝામ્પલ દેશે, યા તો નબીઉલ્લાહ દાઉદનો એક્ઝામ્પલ દેશે, યા તો રસૂલ ખુદાનો એક્ઝામ્પલ દેશે. ક્યારેક ક્યારેક એવું બને છે કે ખુદાવંદ કરીમ સ્પોર્ટની પણ આ એક એવા જેને આપણે કે આ કોરને entretenir કરવા માટે એમના બારામાં પણ ખુદાવંદ કરીમ આપણું ધ્યાન ખેંચે છે. મસલન ખુદાવંદ કરીમ જ્યારે અવારનવાર નબીઉલ્લાહ મૂસાની જ્યારે વ્યાખ્યા કરે છે, બયાન કરે છે કુરાન મજીદના અંદરમાં, તો અહીંયા કહેવામાં આવે છે કે નબીઉલ્લાહ મૂસા જે છે એમની કોર્પ્યુલન્સ બહુ imposante હતી. નબીઉલ્લાહ મૂસા જે છે એની કોર્પ્યુલન્સ imposante હતી, પોતે જે છે એકદમ જોડાતા હતા જેને આપણે કહીએ. એનાથી ઉપરાંત જ્યારે તાલૂતની જ્યારે વાત ખુદાવંદ કરીમ કુરાન મજીદના અંદરમાં કરે છે, શું કહે છે કે આ તાલૂત જે છે કે જેણે અમને બની ઇસ્રાઈલના ઉપર અમે એમને ગલબો આપ્યો હતો, એ તાલૂતની સિફત શું હતી? ખુદા બયાન કરે છે કે હું ખુદા આ તાલૂતને ઇલ્મ પણ આપ્યો હતો અને આ તાલૂતને આ જિસ્માની તાકાત પણ આપ્યો હતો. એટલા માટે તમે જોશો કે આપણા અહલુલ બૈત પણ જ્યારે સ્પોર્ટની વાત આવી, જ્યારે આ corps, entretien du corps ની જ્યારે વાત આવી, તો એ લોકો ત્યાં પણ આગળ છે. એ જ રસૂલ ખુદા બયાન કરે છે કે એ લોકો યાદ રાખજો, તમારી ઔલાદને ત્રણ વસ્તુ જરૂર શીખવાડજો. સૌથી પહેલા તિરાલાખ છે કે નહીં? સાંભળેલી વાત છે, બધે લોકો સાંભળેલી છે. યા તો તમે તિરાલાખ, યા તો તમે ઘોડાને દોડાવતા તમને જે છે એને શીખવાડો, એકિતાશું જેને આપણે કહીએ, યા તો પછી એમને નતાશું શીખવાડો. એટલા માટે આપણે અહલુલ બૈતની જિંદગીના અંદરમાં જોશું કે અહલુલ બૈત એ લોકોની જિંદગીના અંદરમાં સ્પોર્ટ ખાતી કરતા હતા અને એમને અંકુરાજ કરતા હતા. તમે એક મિસાલ આપો, એ જ આપણે રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ જે છે મતલબ એક દિવસ
પોતે જે છે ત્યાં જનાબે એમની દીકરી જનાબે ઝહરાના ઘરમાં ગયા. જ્યારે ઘરમાં પહોંચ્યા તો જોયું કે ત્યાં જે છે આપણા ઇમામ હસન અને ઇમામ હુસૈન ત્યાં જે છે બેઠેલા છે. રસૂલે ખુદા એક મરતબા એના બંને નવાસાઓને કહ્યું, તવજ્જો ચાહું છું. રસૂલે ખુદા એક મરતબા એમના બંને નવાસા હસન અને હુસૈનને બોલાવીને કહ્યું કે એ મારા દીકરા હસન અને હુસૈન, તમે જે છે ત્યાં લૂટ શરૂ કરો, લૂટે કરો એકબીજાની સાથે, બોક્સ કરો જેને આપણે કહીએ. જ્યારે રસૂલ એક મરતબા એમના બંને નવાસાઓને કહ્યું કે તમે બોક્સ કરો, તો આ બંને નવાસાઓ જે છે મંડી પડ્યા બાજુ. એ ઓલો આને મારે, ઓલો આને મારે, ઓલો આને મારે, ઓલો આને મારે. થોડીક વાર ન થઈ કે એક મરતબા રસૂલે ખુદા કહેવા લાગ્યા, જોરથી કહેવા લાગ્યા કે એ હસન માર, જ માર. એ હસન હું તારી સાથે છું, તું માર. જનાબે ઝહરાની જ્યારે નજર એમના ઉપર પડી, કહ્યું કે બાબા, તમે હસનનો સાથ આપો છો, તમે હસનને અંકુશ કરો છો? કીધું હા. કીધું હુસૈન વધારે નાનો છે, તમે શા માટે હુસૈનને અંકુશ નથી કરતા? હુસૈન તો એનાથી વધારે જ છે નાનો છે, તમે શા માટે હસનનો સાથ આપો છો? રસૂલ ખુદા એક મતલબ જનાબે ઝહરાની સામે જોઈ કે દીકરી તું ના લેતી, અને ખબર હું શા માટે આવું શરૂ કર્યું? કીધું શા માટે? કીધું કારણ કે તું નથી જોતી, હું જોઉં છું કે મારા બાજુમાં જિબ્રાઈલ બેઠો છે, અને જિબ્રાઈલ હુસૈનનો સાથ આપે છે અને કહે છે કે હુસૈન તું આગળ વધ. જિબ્રાઈલ આગળ વધીને હુસૈનનો સાથ આપે છે, હું હસનને ક્યાંથી મૂકી દઉં? અહીંયાથી આપણને ખબર પડે. અને આ રિવાયત શેખ મુફીદ ની કિતાબ અલ-ઇરશાદના અંદરમાં વોલ્યુમ નંબર 2 ના અંદરમાં તમને જે છે આ રેફરન્સ તમને મળશે. અહીંયાથી આપણને ખબર પડે છે કે અહલુલ બેત જે છે એ લોકો સ્પોર્ટથી contre નહોતા, એ લોકો એનાથી ઉપરાંત સ્પોર્ટને અંકુશ કરતા હતા, અને સ્પોર્ટ જે છે એ લોકો ખાતરી કરતા હતા. પણ જ્યારે આપણે આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ જિંદગી તરફ આપણે આપીએ તો આપણને શું દેખાવામાં આવે છે? આપણને એ જોવા મળે છે કે મૌલા અલીની જિંદગીના અંદરમાં હર જંગના અંદરમાં પોતે પહેલા હતા, હર લડાઈના અંદરમાં પોતે પહેલા હતા. આપણે સાંભળીએ છીએ કે મૌલા અલી એમની કોફિલન્સ એવી હતી, એમની તાકાત એવી હતી કે ખૈબરના દરને ઉપાડવા માટે 2 આંગળી સુફિઝાન હતા. અહીંયાથી આગળ આપણે જઈએ અને મોટી બહેસ છે કે આ 2 આંગળીથી કેવી રીતે ઉપાડે ને, એ બહુ લાંબી વસ્તુ છે, એ જેને અત્યારે આપણી પાસે ટાઈમ નથી. આપણે ઘણું સાંભળીએ છીએ કે મૌલા અલીની જે તાકાત ફિઝિક જે હતી એ બહુ વધારે હતી. સવાલ, મૌલા અલી જે છે એમની જિંદગીના અંદરમાં ક્યુ સ્પોર્ટ ખાતરી કરતા હતા જેથી કરીને ખુદા એમને આટલી તાકાત આપી? કારણ કે આજે મને પણ મન થાય કે હું પણ મારા ઘરના બાયણાને ઉપર 2 આંગળીથી આજે મને પણ મન થાય કે હું જે છે ત્યાં લોકોને દેખાડી દઉં કે મારી કેટલી તાકાત છે. મારી આજે મન થાય કે ભાઈ આ મૌલા અલીની જિંદગીના અંદરમાં શું પીતા હતા, ક્યું એવું પ્રોટીન ખાતા હતા અને પીતા હતા જેથી કરીને હું પણ કઈ રસદ બને ને હું ક્યું ને હું લોકોને દેખાડું કે મારી કેટલી તાકાત છે. જી ત્યારે સવાલ થાય કે આ કેવી રીતે કરતા હતા? એનો જવાબ આપણા પહેલા ઇમામ જ અલી બિન અબી તાલિબ સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ નહજુલ બલાગના અંદરમાં એનો જવાબ આપી કે છે કે મારું પ્રોટીન શું છે. લેત્ર નંબર 45 ના અંદરમાં આપણને આપણા પહેલા ઇમામ એમના સરસ જુમલાઓના અંદરમાં જવાબ આપે છે, કહે છે કે ઇન્નમા હિય નફસી ઉલવિદુહુ બિત્તaqવા. કે તમને ખબર છે મારું સ્પોર્ટ શું છે? જે સ્પોર્ટને હું મારી જિંદગીના અંદરમાં ખાતરી કરું છું, તમને ખબર છે શું છે? એ કંઈ નથી. તમે તમારા શરીર ઉપર વધારે ધ્યાન આપો છો, હું વધારે મારા નફ્સ ઉપર ધ્યાન આપું છું. તમે જે છે સાલના અંદરમાં જાઓ છો, હર રોજ જે છે તમે ખાતરી કરો છો, તમારા શરીરને તમે એન્ટ્રેટેનર કરો છો, પણ હું એ અલી છું કે જે તમને આજે દેખાડી દઈશ. આજની મજલિસના અંદરમાં આપણે સાથે જોવું છે કે મૌલા અલી દેખાડે છે આપણને કે એ ઇન્સાન, અગર તું તારા રૂહ, તારા નફ્સની અગર તું ધ્યાન રાખીશ તો ખુદાવંદ કરીમ તારા શરીરને તાકાત આપી દેશે.
અહીંયા ઇમામ અલી બયાન કરે છે કે ઇન્નમા હિયા નફસી ઉરવિદુહુ બિતaqwa, કે મારા નફ્સને જે છે હું entretenir કરું છું. કારણ કે જેવી રીતે તું તારા શરીરને એ ઇન્સાન જેવી રીતે તું તારા શરીરને entretenir કરે છે ને, એવી જ રીતે તારા નફ્સને પણ entretenir કરવાની જરૂર છે. કારણ કે અગર તું તારા નફ્સને entretenir ના કર્યો તો એ નફ્સ જે છે એ પણ એક દિવસ ફેબલ થઈ જશે અને એ પણ બીમાર પડી જશે. અરબીના અંદરમાં સ્પોક કેને કહેવાય? ઘણા લોકો બેઠા છે લોકો અરબિસ્તાનના અંદરમાં જિંદગી કરી ચૂક્યા છે. કયો તને સ્પોક કેને કહેવાય? અરબીના અંદરમાં સ્પોક જે છે તેને જ્યારે અરબ ઝબાનના અંદરમાં તમે જોવા જશો, સ્પોકનો મતલબ થાય છે એને અરબીમાં કહેવાય રિયાદા. રિયાદા જે છે, જ્યારે તમે અરબિસ્તાનના અંદરમાં જો તમે કહો કે ભાઈ મને રિયાદા કરવું છે, એ લોકો તમને કહેશે કે કેવી જાતનું રિયાદા કરવું છે. આ રિયાદાનું લફ્ઝ જે છે ઇમામ અલી એમના આ જુમલાના અંદરમાં વાપરે છે, ઇસ્તેમાલ કરે છે કે ઇન્નહા ઉરવિદુહુ બિતaqwa, કે હું જે છે મારા નફ્સની સાથે સ્પોક કરું છું, મારા નફ્સને જે છે હું entretenir કરું છું. સવાલ કે કેવી રીતે હું entretenir કરે, કેવી રીતે મૌલા અલી એમના નફ્સને entretenir કરે? એમનો તરત જવાબ એમની સાથે આવ્યો કે હું જે છે મારા નફ્સને entretenir કરું છું તકવાની સાથે, ખુદાના ડરની સાથે. જ્યારે મૌલા અલીથી વધારે સવાલ કરવામાં આવ્યો બીજી જગ્યાએ કે અહીંયા તકવાથી મુરાદ શું છે, જ્યારે તમે કહો છો કે હું મારા નફ્સને હું જે છે તકવાથી entretenir કરું છું, એમને એશોફી કરું છું, ત્યારે એનો અર્થ શું છે? ત્યારે મૌલા અલી જવાબ આપ્યો કે અહીંયા જે છે તકવાથી મુરાદ તમને ખબર છે શું છે? રિયાદાથી મુરાદ તમને ખબર છે એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે હું જે છે મારી જિંદગીના અંદરમાં મારા વોલોન્ટેને એકદમ હું travailler કરું છું. હું તમને સમજાવું વોલોન્ટે એટલે શું. ક્યારેક અઝીઝાન મુખ્તરમ મારી જિંદગીના અંદરમાં હું તમને ફ્રેન્ચમાં કહીશ જેથી કરીને તમે વધારે સમજી શકો. Il y a d'abord ce que l'on veut faire, અને બીજી ચીજ એ છે કે il y a ce que l'on doit faire. છે કે નહીં? એક એવી વસ્તુ છે કે જે મને કરવું છે, એક એવી વસ્તુ છે કે જે મને કરવાની છે. ઇમામ અલી બયાન કરે છે કે એ શખ્સ, એ મુસલમાન, યાદ રાખજે તારી જિંદગીના અંદરમાં અગર તને તારા નફ્સને travailler કરવું હોય, તારા નફ્સની સાથે તને સ્પોક કરવું હોય તો એ વસ્તુને યાદ રાખજે. તારી જિંદગીના અંદરમાં તારા વોલોન્ટેને એકદમ તું travailler કરજે. એવી રીતે travailler કરે. સૌથી એક meilleur moment, une des meilleures opportunités કે જેના અંદરમાં હું મારા વોલોન્ટેને travailler કરી શકું, તમને ખબર છે ક્યારે છે? માહે મુબારક રમઝાન. ખબર છે શા માટે? અત્યારે હું તમને સવાલ કરું, અહીંયા ઘણા લોકો બેઠેલા છે, ઘણા લોકો અહીંયા જે છે મારી સામે બેઠેલા છે. ખુદા બધાને સલામત રાખે. અત્યારે હું તમને સવાલ કરું, સવારે જે છે તમે રોજુ રાખ્યા છો, છે કે નહીં? ça fait 21 jours, તમે 20 jours થઈ ગયા કે તમે જે છે રોજુ રાખો છો. સવાલ, જ્યારે તમે સવારના દુકાને જાઓ, સવારના તમે કામે જાઓ, સવારના તમે યુનિવર્સિટીના અંદરમાં જાઓ, le matin quand vous allez à l'école, જ્યારે તમને કોઈ ના જોતું હોય, તમે તમારા કુવાના અંદરમાં એકલા હોય, તમને એકલાને ખબર છે કે હું આજે રોજુ રાખ્યો છું, તમે ખાવાની તમે જે છે ઉદાસ તમારા અંદરમાં હશે, તમે ખાશો? ખાવાની તાકાત હશે? શા માટે નહીં ખાવ? જી જવાબ આપો. શા માટે તમે નહીં ખાવ? રોજુ રાખ્યા છે તો બરાબર છે, પણ શા માટે નહીં ખાવ? કારણ કે મને ખબર છે કે ખુદા મને જોઈ છે કે નહીં? બીજું કોઈ તો નથી જોતું. કાંઈ નથી શું થયું? તમે કહેશો ના, અહીંયા ભલે બીજું કોઈ મને નથી જોતું, ખુદાને કરી મને જોઈ છે. સવાલ અઝીઝાન મુહતરમ, જ્યારે ઈદનો દિવસ આવશે, ઈદની છેલ્લી બરફીનો કટકો જ્યારે મારા મોઢામાં જશે અને બીજે દિવસે જ્યારે ગુનાહ ઉપર ગુનાહ શરૂ થશે, ત્યારે કેમ મને ખુદા યાદ નથી આવતું? છે કે નહીં? અહીંયા ખુદાવંદે કરીમ આ એક મેસેજ મને મોકલે છે, ખુદાવંદે કરીમ આ એક સંદેશો મને મોકલે છે કે એ મારા બંદા યાદ રાખજે, આ રમઝાનનો મહિનો મેં તને એટલા માટે આપેલું છે કે અગર એક મહિના સુધી, એક મહિના દોરાન અગર જે મેં તારા માટે જે હલાલ કર્યું હતું એ તું ખાતો નથી, એનાથી તું દૂર રહે છે, તો અગર તું એક મહિના સુધી ખમી શક્યો તો શા માટે 11 મહિના સુધી તું નથી ખમતો? અગર એક મહિના સુધી તું મારા પ્રેઝન્સને, મારી
વજૂદને અગર તું ressentir કરે છે કે ખુદા મને જોઈ છે તો શા માટે પૂરી જિંદગીના અંદરમાં તને ખુદા મહેસૂસ નથી થતો? સવાલ એ છે અઝીઝાને મુહતરમ, આ એ મહિનો છે મારી મુબારક રમઝાનનો કે જેના અંદરમાં મારા માટે લાઝિમ છે કે આજે મારી વોલન્ટી છે એમને હું ખવાઈ કરું, જેથી કરીને આ મારા નફ્સને જે છે હું મેક્સિમમ એમના ઉપર કાબુ રાખી શકું અને હું જે છે એમને હલાલ ગિઝા એમને આપી શકું. આપણને જલ્દી 2 થી 3 એવી વસ્તુને જોઈ છે કે ઇમામ અલી આપણને કઈ એવા એસ્ટ્યુસ આપે છે કે આ નફ્સની સાથે તમે કેવી રીતે સ્પોફ કરો. અગર તમે મારી સાથે હોય, મને થોડુંક દેખાડો કે તમે મારી સાથે છો. એક આવાજ બલંદ સવાત બના રાખજો, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સૌથી પહેલી વસ્તુ કે જે આપણા પહેલા ઇમામ આપણને શીખવાડે છે તે એ છે, તવજ્જો ચાહું. સૌથી પહેલી વસ્તુ કે જે આપણા પહેલા ઇમામ આપણને શીખવાડે છે, તમને ખબર છે શું છે? આપણને એ શીખવાડે છે કે ક્યારેક એ ઇન્સાન તારી જિંદગીના અંદરમાં મન હોય છે, ક્યારેક તારી જિંદગીના અંદરમાં દેઝીર હોય છે. એ દેઝીર ભલે હલાલ હોય પણ એનાથી તું દૂરી ઇખ્તિયાર કર. કેવી રીતે? આપણા પહેલા ઇમામ જે છે એક જગ્યાએ એક દિવસ એક ભૂસકીમાંથી વટાતા હતા. ભૂસકીમાંથી વટાતા ત્યાંથી જે છે ભૂસે એમને બોલાવ્યો. હવે જ્યારે ભૂસે એમને બોલાવ્યો તો મને ખબર નથી તમે મારી સાથે છો કે નહીં, મને સમજ નથી પડતી કે આજે, કારણ કે આજે તમને કહેવામાં આવ્યું છે કે આજે ફજર સુધી લોકોને તમે ના મૂકજો, ઠીક કે નહીં? કારણ કે હું તમને મૂકવાનો નથી. ઘણા દિવસ જે છે તમારી સાથે પસાર કર્યો, હવે ટ્રેન પસાર થઈ છે, મને તમને ઉઠાવવું પડે છે, મારા પાસે શું નથી. હવે ઇફતારમાં જાજુ ખવાઈ ગયો એમાં મારો શું છે કે નહીં? સાચું કે ખોટું પણ કહેવામાં આવે છે કે ત્યાંથી જે છે એક માણસ જે છે ત્યાંથી વટાણું, રેસ્ટોરાંમાંથી વટાણું, જે આપણે હમણાં મોલા અલીની વાત કરતા હતા, રેસ્ટોરાંમાંથી વટાતા જે છે એમને એક એવો રેસ્ટો દેખાણું કે ત્યાં જે છે બારે એક ખીટોના ઉપર લખેલું હતું ખાઓ, યાદ આવી ગયું? પીઓ, મજા કરો, ફેક્ચર તમારો પોતરો ભરશે. ખાઓ, પીઓ, mangez, buvez, મજા કરો, ફેક્ચર તમારો પોતરો ભરશે. આ માણસ એમ થયું, અરે ભાઈ પોતરાની ક્યાં વાત આવી, પૈણો નથી. આપણે જે છે એક ગરી જાય મેક્સિમમ ખાઈએ અને ખાઈને પછી જ્યારે ફેક્ચર થશે આપણે કહીશું કે ભાઈ આ જે મારો પોતરો ભરી જશે. એણે ત્યાંથી જે છે શરૂ કર્યું મંગાવ્યું. ત્યાંથી પહેલા આંખે મંગાવ્યું ને ખબર નથી શું મંગાવ્યું ને ફલાણું મંગાવ્યું ને પછી પ્લાટો રેઝિસ્ટન્સ મંગાવીને એટલું મંગાવ્યું, તમે એમ દેખો કે આખું મેન્યુ જેટલું હતું બધું મંગાવી દીધું. કીધું ખબર નથી આજે પ્લાટો લા સ્મેન ને ખબર નથી બધું પ્લાટ du jour, મેન્યુ du jour બધું અમને દઈ ગયું. તો ત્યાંથી જે છે જ્યારે બધું ખવાય છેલ્લે હવે કે હવે અમને જે છે ચાય પણ ખપે, થોડી ચાય પીધી, કફે બધું પીધું. જ્યારે એવું ટાઈમ આવ્યો કે ઊભું થવાનું કે હવે જવું છે તો ઊભું ના થવાય, તો એટલું ખવાઈ ગયું છે, શ્વાસ લેવાનું પણ કઈ જે શક્તિ બાકી રહી નથી. ત્યાં વિચારમાં ત્યાંથી આવો લાંબો ફેક્ચર લઈ આ ફેક્ચર ત્યાંથી આવીને માણસ જે છે ટેસ્ટમાં કીધું ભાઈ આરી ફેક્ચર, કીધું ના હું નહીં બોલું. કીધું શા માટે? તમારા પુત્ર આવીને બોલી જશે. કીધું આ તમારી ફેક્ચર નથી. તો પછી શું? કીધું આ તમારા દાદાની ફેક્ચર છે. Ça, c'est la facture que votre grand-père a laissée. अगर તમે જાગી જાઓ તો એક આવાજ બલંદ સલાવત, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા પહેલા ઇમામ ત્યાંથી ભૂસકી તરફથી વટાતા હતા કે ત્યાંથી ભૂસે જે છે મૌલા અલીને બોલાવીને કહ્યું કે મૌલા, કીધું શું છે? કીધું ગોશ પડ્યું છે, તમે લઈ લો મારા પાસેથી. ત્યારે મૌલા અલીને જવાબ આપે છે, કહે છે કે મારા પાસે અત્યારે પૈસા નથી. ભૂસે એટલો જેને આપણે કહીએ મોહેબ હતું મૌલા અલીનું. મૌલા અલીને કહેવા લાગ્યો કે મૌલા કઈ ના હોય, પૈસા પછી થઈ જજો, એક ફેર ગોશ લઈ જાઓ, પૈસા પછી થઈ રહેશે. ત્યારે મૌલા અલી એક સુંદર જવાબ આપે છે, કહે છે ના, તું એમ કહે છે કે પૈસા પછી થઈ રહેશે, હું એમ કહું છું કે ગોશ પછી થઈ રહેશે.
તું મને કહે છે કે પૈસા થઈ જશે પછી મને હમણાં જરૂર નથી. એ ભૂષે એ મારા ભાઈ યાદ રાખજે, હમણાં સુધી je peux encore tenir, મને જે છે ગોસ વગર હજી ચાલે છે. જ્યાર સુધી હું ખમી શકું છું ત્યાર સુધી આની ગોસને નહીં અડે. અહીંયા શું શીખવાડે છે આપણા મૌલા? અહીંયા મારા મૌલા અહીં મને શીખવાડે છે કે એ મારા ભાઈ, એ મારા બંદા, એ ખુદાના બંદા, અગર તું ચાહે છે કે તને જે છે ક્યારેક લોકો સવાલ કરે, ખબર નથી શેખ ગુનાહ સામે આવે છે, લપસી જાય છે, સમજ નથી પડતી. અઝીઝાને મુહતરમ, આ તમને ખબર છે શા માટે? મૌલા અહીં આપણને શીખવાડે છે, અગર તમે ચાહો છો કે તમે જે છે ગુનાહનો સામનો કરી શકો, ગુનાહને તમે કોંથે કરી શકો, તો સૌથી પહેલા તમારા નફ્સને તમે આંથરીને કરો, એમને જે છે તમે એશોફે કરો. કેવી રીતે? જ્યારે તમને હલાલ ખાવાનું પણ મન થાય ને એને પણ તમે ના પાડી દો. સંધ્યાના અંદરમાં કીધું એકદમ ગરમી છે, શું કરે? કીધું ગ્લાસ ખાવાનું મન થયું છે. જ્યારે આપણને ઇસ્લામ શીખવાડે છે તમને તમારા નફ્સને જે છે આંથરીને કરવું હોય, જ્યારે ગ્લાસ ખાવાનું મન થાય ઉલટાનું તમે ગરમ ચીજ ખાઓ, ઠંડુ પીવાનું મન થાય ઉલટાનું તમે ગરમ ચીજ તમે પીઓ, તમને સુવાનું મન થાય ઉલટાનું તમે ત્યારે કામ કરો. આવી રીતે જે છે જ્યારે તમે હલાલ વસ્તુથી તમે જ્યારે એમને કોંથે કરીને તમે તમારી જિંદગી વિતાવશો, તો તમે જે છે ખુદાવંદ કરીમ તમને એવી તાકાત આપી દેશે કે જ્યારે હરામ વસ્તુ પણ સામે આવશે એનો પણ તમે મુકાબલો કરી શકશો. આપણે સગા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ સમાચાર મળ્યા. એમની પાસે સહાબી આવીને કહ્યું, મૌલા અમને હવે જરાક યાદી થઈ છે. કીધું શા માટે? કીધું ગામના જે છે એક ખરીત્યા છે કે નહીં, ગામના અંદરમાં એક ખરીત્યા છે કે જે દાવો કરે છે, જે બધાને બોલાવે છે ને બધાને કહે છે કે મારા પાસે એક pouvoir છે, સુપર pouvoir છે. કીધું શું? કીધું એનો pouvoir એ છે કે તમારા હાથના અંદરમાં તમે કઈ પણ વસ્તુને સગાડો ને અને તમે એને કહો ને કે મારા આ હાથના અંદરમાં શું છે, એ તમને કહી દેશે જોવા વગર કે તમારા હાથમાં શું છે. એ તો હવે તો અમને બીક લાગે છે કે તમારું ધર્મ સાચું છે કે કેમ છે? બોલો તો ખેંચ્યા છે, એના પાસે સુપર pouvoir છે, આ તમારું આ કેમ થાય? આ બધું એ તો કાંઈ એને બોલાવવામાં પછી ખેંચ્યાને બોલાવવામાં આવ્યું. જ્યારે ઇમામ સાદિકની ખિદમતમાં પહોંચ્યો, ઇમામ સાદિકને કહ્યું કે બતાવો શું તારું pouvoir શું છે? સાંભળ્યું કે તારા પાસે કંઈ કરામત છે? કીધું હા. કીધું તમારા હાથમાં જે પણ વસ્તુ હોય એને જોવા વગર હું કહી દઉં કે તમારા હાથમાં શું છે? ઠીક છે. કીધું આ કેવી રીતે તને મળ્યું આ pouvoir? તું કઈ વળી છો, કઈ ખુદાનું કઈ મોકલેલો છો, શું છે તું? કીધું મારા જિંદગીના અંદરમાં એક જ વસ્તુ છે, જ્યારે પણ મને કઈ વસ્તુ કરવાનું મન થાય ને હું એનું ઓપોઝિટ કરું. મને ઠંડુ પીવાનું મન થાય હું ગરમ પીવું, મને સુવાનું મન થાય હું ઉઠેલો રહું. આવી રીતે જે છે હું મારા નફ્સને ખાવાઈ કરું છું. ઇમામ સાદિક કહ્યું ઠીક છે. એક મરતબા પોતાના જેબના અંદરમાં હાથ રાખી, પર્સના અંદરમાં હાથ રાખીને ફરીથી નીકાળ્યું અને આ ખેતિયાની સામે રાખીને કહ્યું કે બતાવો મારા હાથના અંદરમાં અત્યારે શું છે? અગર તું સાચો હો મને કીધું કે આ મારા હાથમાં શું છે? આ કેવું હતું કે ત્યાં ખેતિયાના પરસેવા શરૂ થયા, પરસેવા શરૂ થયા. કીધું મૌલા આ ક્યાંથી તમે કાઢ્યા? ઇમામ સાદિક એમને કહે છે શું ક્યાંથી કાઢ્યું? તો આ તમારા હાથમાં જે વસ્તુ છે એ તમે ક્યાંથી કાઢ્યા, તમે ક્યાંથી મળ્યું? કીધું શા માટે? તને શું દેખાય છે? કીધું મને અત્યારે તમારા હાથમાં મને જન્નતનો કટકો દેખાય છે, તમારા હાથના અંદરમાં મને જન્નતની માટી દેખાય છે. આ જન્નતની માટી તમે ક્યાંથી કાઢ્યા તમે? કીધું કઈ નહીં. કીધું પણ આ છે શું? કીધું આ કઈ નથી, અમારા દાદા હુસૈન ઇબ્ન અલીના કબ્રની માટી છે. આ મારા દાદા હુસૈનની કબ્ર કે જે કરબલાના અંદરમાં છે, આ કરબલાની માટી જે છે એમના ખાકની જે છે એમના કબ્રની ખાક મારા હાથના અંદરમાં છે. તો એક મરતબા આ અત્યારે ખેતિયાની સામે જોઈને ઇમામ સાદિકે કહ્યું કે c'est bon, tu as passé le test, હવે શું કરવું છે? તારું દિલ શું કહે છે? મારું દિલ એમ કહે છે કે હું કલમો પઢું, કારણ કે અત્યારે જન્નત તમારી પાસે છે, મને કલમો તો પઢવું જ છે. કીધું પણ તને કરવાનું શું મન થાય છે? કીધું મને ભાગવાનું મન થાય છે, કારણ કે મને ખબર છે કે આ તમે અત્યારે મને બોલાવી રહ્યા છો કે હવે મને કુંગરથી થવું જ થશે, મને ભાગવું છે. કીધું પણ તમે હમણાં કહેતો આ તને તાકાત કેમ મળી? કીધું મારા નફ્સથી હું લડતો હતો,
કીધું અત્યારે તને શું કરવું છે હવે? કીધું અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ન મુહમ્મદન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. એમ કે મુસલમાન ચાલ્યો ગયો, એક ક્રિશ્ચિયન ચાલ્યો ગયો કે જે નવું મુસલમાન થયો હતો. બીજો દિવસ થયો, લોકોની લાઈન લાગી ગઈ ફરીથી. એ તો મને જાણવું છે કે હવે ત્યારે નેટફ્લિક્સ નું ત્યાં જશે. હવે એક પાસ્તાન છે અમારું, અમે હાથમાં સતાડી લઈ જાય આ માણસ અને કે ભાઈ શું છે તારા હાથમાં? ત્યાં લાઈન લાગી ગઈ. ત્યાં નવો મુસલમાન થયો, શરૂ થયો, બોલો ત્યાંથી ક્રિયામાં આવ્યો. કીધું મારા હાથમાં શું છે? બોલાના પરસેવો ફરીથી શરૂ થયો. કીધું હવે તો કઈ દેખાતું જ નથી, લાગે છે કનેક્શન કપાઈ ગયું છે, કઈ દેખાતું જ નથી, કઈ ખબર નથી પડતી કે આ શું છે. એક મરતબા દોડતો દોડતો ઇમામ સાદિકની પાસે આવ્યો. કહ્યું મોલા આમને દેખાતું નથી, હવે ગઈકાલ સુધી જે મારા પાસે તાકાત હતી અત્યારે હું તમારા પાસેથી નીકળ્યો, હવે તાકાત થઈ ગઈ, મને કઈ ખબર નથી પડતી, દેખાતું નથી. કીધું કઈ ના હોય ના યાદ કર. કીધું શા માટે? કીધું કારણ કે ગઈકાલ સુધી તું ખેત્યા હતો, પણ તું કેમ કે તારા નફ્સથી તું મુકાબલો કરતો હતો, તારા નફ્સની સાથે તું લડતો હતો, એની જઝા અને એની રેકોમ્પન્સ ખુદાવંદે કરીમ તને આ દુનિયાના અંદરમાં આપી દેતો હતો. પછી આખિરતના અંદરમાં તારા માટે કાંઈ ન હતું. જ્યારે કે તું મુસલમાન થઈ ગયો, હવે તારી રેકોમ્પન્સ ખુદાએ જન્નતમાં રાખેલી છે, હવે તને કાંઈ નહીં મળે. થઈ ગયું, હવે બધું તારો કામ ધંધો બંધ કરી નાખ. આ બધું નહીં ચાલે હવે, કારણ કે જે બાકીનું જેટલી તને કરામત મળશે એ હવે તને કયામતના દિવસ પછી તને મળશે. અહીંયા આપણને શું શીખવાડવામાં આવે છે અઝીઝાન મુહતરમ? અહીંયા આપણને આપણા ઇમામ શીખવાડે છે કે અગર તને તું ચાહતો હોય કે તને હરામ કામોથી તને તું ના લપસી જા અને તું એનો મુકાબલો કરી શક, તો તારા નફ્સને તું ખાબરી કર. પેલું વાસ્તુ શું હતું કે તું હલાલ ચીજથી પણ તું પરહેઝ કર અને ક્યારેક ક્યારેક તું એને એવી રીતે આંખો કર. બીજી વસ્તુ આને ખતમ કર્યું. બીજી વસ્તુ આપણા પહેલા ઇમામ બયાન કરે છે, તમને ખબર છે, તમારા નફ્સને અગર તમને ખાવાઈ કરવું હોય, તમારા નફ્સને તમને એશોફે કરવું હોય, આંખેલી કરવું હોય, કેવી રીતે કરો ખબર છે? એમનો એક રસ્તો છે, તમારા અખલાકને સારા કરવું. આજે એક દિલની વાત આપ લોકોથી કરવા જાઉં છું. કહે છે અત્યારે મારી સામે મારી જ કોમ છે, હું આ જ કોમમાંથી આવેલો છું, છે કે નહીં? તમે અત્યારે જેટલા બધા અહીંયા છો, આ તમે તમામ લોકો મારા માવતરો છો. અહીંયા જવાનો છે, મારા જવાન ભાઈઓ છે, એ ત્યાં પડદા પછવાડે મારી જવાન બહેનો છે, મારી માઓ છે. અઝીઝાન મુહતરમ, આજે એક સવાલ લોકો કરતા હોય છે, જવાનો ઇમામ બારગામાં નથી આવતા. આ એ ઇમામ બારગાહ કે જે ગઈકાલે લોકો માટે એક રૂહાની તાકાત હતી, એક રૂહાની હોશાશ હતું, આજે જવાનો શા માટે નથી આવતો? ખબર નથી છે. જવાનો જે છે એ લોકોને ત્યાં દિલ ઉઠી ગયું છે ઇમામ બારગાહમાંથી. શા માટે ભાઈ? કીધું બુઝુર્ગો લોકો અમે નથી સમજતા. બુઝુર્ગો લોકોની પાસે તમે જાઓ, કીધું ભાઈ શા માટે, તમને શું પ્રોબ્લેમ છે? કીધું જવાનો અમે નથી સમજતા. તમે જ્યારે એ લોકોથી સવાલ કરશો કે ભાઈ પ્રોબ્લેમ છે શું, મૂળ ક્યાં છે, અત્યારે જે છે આ સમાજના અંદરમાં, કોમના અંદરમાં શા માટે આટલો તફરીકો, શા માટે આટલી ડિવિઝન? કારણ કે એકબીજાને સમજતા નથી. જવાનો કહે છે અમે બુઝુર્ગો નથી સમજતા, બુઝુર્ગો કહે છે અમે જવાનો નથી સમજતા. અને જેમ કે આપણે બધા લોકોને ખબર છે અને ઇસ્લામ બયાન કરે છે કે તમારા બુઝુર્ગો ખોટા કેમ ન હોય, પણ તમે એ લોકોનો સાથ આપો, એ લોકોની સાથે તમે રહ્યો અને એકની સાથે રહી અને તમે કોમની ઇસ્લાહ કરો. છતાં પણ આપણે જવાનોની પાસે ગયા, એમનાથી સવાલ કરીએ કે ભાઈ શા માટે તમે નથી આવતા? બુઝુર્ગો નથી સમજતા. પણ તમે બુઝુર્ગોની પાસે તમે કઈ અલ્ફાઝને લઈને તમે ગયા છો? તમારા અખલાક, અને હું મારા જવાન ભાઈઓથી મુખાતબ થઈને કહું છું, ક્યારેક ક્યારેક આપણને એમ થાય ઇમામ બારગાહ નથી આવું, શા માટે? કારણ કે બુઝુર્ગો લોકો કોમાડે કરે છે. અઝીઝાન મુહતરમ, વાત એ છે કે તમે લોકો જ્યારે તમારી પાસે કોઈ પણ સૂચના હોય, તમારી પાસે કોઈ પણ ઈડે હોય, તમારી પાસે કોઈ પણ એવી વાતો હોય કે જેનાથી કોમની પ્રગતિ થઈ શકે, તમે બુઝુર્ગો લોકોની પાસે જાઓ, હોદ્દેદારો લોકોની પાસે જાઓ, પણ તમે કઈ બોલની સાથે, કઈ વર્તાવની સાથે તમે લોકોની પાસે જાઓ છો? જ્યારે આ બંનેના વચમાં જ્યારે અણબનાવ થાય છે, જ્યારે અનકોમ્પ્રેહેન્શન થાય છે, ત્યારે અઝીઝાન મુહતરમ શું થાય છે? ત્યારે કોમના અંદરમાં એક જાતની કેકોફોની શરૂ થાય છે. જ્યારે આ કેકોફોની શરૂ થાય છે,
ત્યારે આ મર્દો લોકો ત્યારે મુમિનીન લોકો કહે છે કે અમને ઇમામ બારગાહમાં આવું જ નથી, કારણ કે ઇમામ બારગાહમાં આવે એટલે કજિયા શરૂ થાય. અઝીઝાને મુહતરમ, મારી જવાબદારી en tant que જવાન એ છે કે જ્યારે મારી પાસે કોઈ પણ સૂચના, કોઈ પણ ઈદે હોય મારી પાસે, તો હું બુઝુર્ગોની પાસે જાઉં અને બુઝુર્ગોને હું આરામથી મારા રીતે, બલકે ઇસ્લામ જેવી રીતે મને શીખવાડે છે એવી રીતે હું બુઝુર્ગોની સામે અખલાક અને આદાબથી પેશ થાઉં. શા માટે તમને ખબર છે? કારણ કે જવાન, અને હું મને પોતાને કહું છું કે હું આજનો જન્મેલો છે, આજનો હું જન્મેલો છું. જ્યારે કે અહીંયા મારા માવતરો, મારા વડીલો અહીંયા બેઠેલા છે, એ લોકો અડધી સદી જોઈ લીધા છે. મારે જે અહીંયા માવતરો છે એ લોકો અડધું સેકલ જોઈ લીધા છે મારા જવાન ભાઈઓ, અને એ લોકોને ખબર છે કે કઈ કઈ વસ્તુઓમાંથી એ લોકો વટાઈ ગયા છે. હું તો આજની દુનિયા જોયો છું, એ લોકો 1000 દુનિયા જોઈ લીધા છે. અઝીઝાને મુહતરમ, અહીંયા મને મારા પહેલા ઇમામ મને શીખવાડે છે કે કોઈ પણ અગર તને તારા નફ્સને ખાવાઈ કરવું છે, તારા નફ્સને જે છે અગર તને એમને એશોફે કરવું છે, તને અગર એમને એન્ટ્રેટેનિર કરવું છે, તો તારા અખલાકને તું સારા કરજે. એટલા માટે આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વસલ્લમ રસૂલ ખુદા જે છે બયાન કરે છે કે અગર હિલ્મ એટલે શું અઝીઝાને મુહતરમ? હિલ્મ એટલે ટોલેરન્સ. હિલ્મ એટલે પાર્ડોન નહીં, હિલ્મ એટલે ટોલેરન્સ. ટોલેરન્સ કેવી રીતે? અત્યારે હવે મારે જો કોઈ પોપ્યુલન્સ જેની હોય એને વધારે ખબર પડે. મારી સામે અગર 5-6 જણા એક ફેરાને આવી જાય અને હું કહું કે હું એ લોકોને માફ કરી દઉં છું, એની માફી ના કહેવાય. મને ખબર છે આ લોકો મારું ખીમો કરી નાખશે, એટલે 6 જણા મારા જેવાની સામે આવે એની કઈ માફી ના કહેવાય. શું માફ કરી દઉં છું, એને માફી ના કહેવાય. અઝીઝાને મુહતરમ, માફી કેને કહેવાય? જ્યારે મારા જેવો કોઈ એવો જબુન, મારા જેવો કોઈ એવો કફીલો માણસ હોય, કોઈ એવો મોટો માણસ અને કદાવર માણસ હોય, એમના પાસે એવી તાકાત હોય કે પોતે સામેવાળાને ખલાસ કરી નાખે, છતાં પણ પોતે કે હું તને માફ કરું છું, એને હિલ્મ કહેવાય છે. એટલા માટે રસૂલ ખુદા અજબ રીતે d'une manière extraordinaire બયાન કરે છે કે અગર હિલ્મની, ટોલેરન્સની અગર કોઈ પર્સોનિફિકેશન હોત, તો એ પર્સોનિફિકેશન, એ વિઝાજ, એ જે શકલ છે, અગર હિલ્મની કોઈ શકલ હોત તો એ શકલ અલી બિન અબી તાલિબ હોત. આવી રીતે જે છે આપણા પહેલા ઇમામ ના જમાનાના અંદરમાં એમને સમાચાર મળ્યા કે કોઈ એવો શખ્સ હતો કે જે ગામના અંદરમાં એના ઉપર ખોટી અફવા ઉડાડતો હતો, એના ઉપર જે છે ખોટા જે છે આરોપ રાખતો હતો, ઇલ્ઝામ રાખતો હતો, એના ઉપર મૌલા અલી ઉપર ખોટા એક્યુઝેશન રાખતો હતો. એક દિવસ એવું થયું કે સહાબી લોકો વારંવાર કહેતા હતા મૌલા અલી કે આને તમે બોલાવો ને, આના સાથે તમે વાત કરી નાખો કે ભાઈ તું ગામમાં મારું શું બોલે. ના જવા દો, એક દિવસ જોયું જશે. થયું એમ કે જે માણસ મૌલા અલીનું જેમ ને તેમ બોલતો હતો ગામમાં, એ આવ્યો મૌલા અલીની પાસે એક દિવસ ને કહ્યું, મૌલા મને તમારું કામ છે, મને તમારી મદદની જરૂર છે. હવે અગર હું મારા મૌલા અલીની જગ્યાએ હોતો, તું મારું આમ બોલ્યો, હું તારું કઈ નહીં કરું, તું મારું આમ કહ્યું, હું તારું થોડી મદદ કરું કઈ. મૌલા અલીને સાંભળો. મૌલા અલી એક મતલબ જ્યારે માણસ એમની પાસે સવાલ કર્યો તો મૌલા અલી એમની મદદ કરી. જ્યારે એમની મદદ કરી બધું થઈ ગયું, એ રાજી થઈને ચાલ્યો ગયો, ત્યારે એક મતલબ સહાબીઓ લોકો બાજુમાં કહેવા લાગ્યા, કહ્યું મૌલા આ માણસ તમારું એટલું ખરાબ બોલે, તમારું એટલું ગુરુબન બોલે, અને તમે જે છે એમની મદદ કરો શા માટે? ત્યારે મતલબ મૌલા અલી સામે જોઈને કહ્યું કે મને નહોતું ખપતું કે એમની જહાલત મારા ઇલ્મથી વધારે મને નહોતું ખપતું કે એમની જહાલત મારા ઇલ્મથી વધારે ચોરાતું હોય. મને નહોતું ખપતું કે એમનો ગુનો મારા તૌબાથી ક્યાંય વધારે ચોરાતું હોય. ના, મને એમને દેખાડું હતું કે તું ભલે ગુનો કર્યો પણ મારું માફ કરવું તારા ગુનાથી ક્યાંય વધારે ચોરાતું છે. અને મને નહોતું ખપતું કે એમનો જે સવાલ હતો, એમની જે હાજત હતી, એ મારી પૂરી કરવાથી વધારે જોડાતું હોય. જેટલો એનો સવાલ મોટો હતો, મારું પૂરી કરવાનું, મારી જેનેરોસિટી અને મારી રહેમદિલી એની
હાજત કરતા ક્યાંય વધારે મોટી છે. નારે એમના સહાબીઓની સાથે વડાતા હતા. ચાલતા ચાલતા ત્યાંથી જે છે રસ્તામાં એક આથલે દેખાણો એનો ગાલી આવી રીતે જોરથી જે છે આવી રીતે એક બધે આલ્ટેર ઉપાડે. કોઈથી જમાનામાં આલ્ટેર કહેવાતું. આવી રીતે આમ ઉપાડે, એટલા કુવા મોટા મોટા ઉપાડે. ત્યારે બધા લોકો અહીંયા જે છે ઇર્દ ગિર્દમાં ઉભા રહીને માશાઅલ્લાહ ને સુબહાનલ્લાહ કરતા હતા. તો ધ્યાનથી એમના સહાબીઓ રસૂલ ખુદાને કહેવા લાગ્યા, રસૂલ ખુદા કીધું જોતા જોતા ત્યાં માણસ કેવું જોરાતું છે, આટલા બધા વસ્તુ ઉપાડે છે. રસૂલ ખુદાએ કંસાને જોઈ કે હું તમને કહું આનાથી વધારે જોરાતું કોણ છે? અને જ્યારે એવી વાત હોય તો બધાને ગમે. કોણ છે કહ્યું. તમને કહું આનાથી વધારે જોરાતું કોણ છે? કીધું કોણ? કીધું આ માણસથી સૌથી વધારે જોરાતું એ છે કે જે શખ્સ જ્યારે એમને ગુસ્સો આવે, એમના પાસે ભલે જેટલી પણ એમની પાસે તાકાત હોય, ભલે એમની પાસે જેટલી ઓળખાણ હોય, ભલે એમની પાસે જેટલી કુવત હોય, પણ જ્યારે તે ગુસ્સો આવે તો એ ગુસ્સાને પોતે પી જાય અને સામેવાળાને માફ કરે. છે મારા પાસે એવી તાકાત અઝીઝાને મુહતરમ. આ હતું મૌલા અલીનું સ્વભાવ. જ્યારે કે moi je vise plus le physique, જ્યારે કે હું મારી જિંદગીના અંદરમાં વધારે ફિઝિકના વિચાર કરું છું, મૌલા અલી મને દાવત આપે છે અને મને વિચાર કરાવે છે કે છે બંદા, એ મારા મુમિન, તું જે મને પોતાની શાયાને હૈદરે કરાર અને પોતાની કહે છે, ક્યારેક તું નફ્સની તાકાતને તું વિચાર કર્યો કે હું મારા નફ્સને હું કેવી રીતે આંખને કરું? આવી રીતે છે. પણ આજની રાત કૂફાના અંદરમાં એક સન્નાટો છવાઈ ગયો છે. આજની રાત જેના અંદરમાં કૂફાના અંદરમાં બધી ચારે કોર તમે જુઓ, કૂફાની એક એક ગલીઓના અંદરમાં અંધારો આપણને દેખાવામાં આવે છે. તમને ખબર છે શા માટે? કારણ કે આજે બધાને ખબર છે કે આજે મારા મૌલા અલીની છેલ્લી રાત છે. તબીબને જ્યારે બોલાવવામાં આવ્યો, તબીબે એક મર્તબા એને કહી દીધું, મૌલા હસનને બોલાવીને કહ્યું કે એ મૌલા, તમે જેટલી પણ તમને વાત કરવી હોય તમારા બાબાની સાથે કરી લો, એની છેલ્લી રાત છે. જ્યારે તબીબે આપણા અમીર મુમિનીનને કહેવા લાગ્યો કે એ મૌલા, તમારી વસિયત શરૂ કરી નાખો, ત્યારે મતલબ મૌલા અલીની એક એક વસિયત શરૂ કરી. મૌલા અલી જ્યારે વસિયત એમની બધી શરૂ કરી, કહેવા લાગ્યા મૌલા હસનને કે એ મારા દીકરા હસન, મારા જવા પછી આ કૂફાના એક એક યતીમોનો તમે ખ્યાલ રાખજો, કૂફાના એક એક ગરીબોનો તમે ખ્યાલ રાખજો. એ મારા દીકરા હસન, મારા જવા પછી આ તમે જેટલું પણ હું કામ કરતો હતો એ કામને તમે સંભાળી લેજો. લોકોની હિદાયત કરવાની છે. ખુદાવંદ કરીમ તરફથી જે આપણા માટે હુકમ આપ્યો છે એ હુકમને આપણે જાળવી રાખવાનું છે. ત્યારબાદ એક એવો વખત આવ્યો કે મૌલા હસન જે છે, જ્યારે આ બધી વસિયત થઈ ગઈ, મતલબ મૌલા અલી જનાબે ઝૈનબને બોલાવી અને એક મર્તબા જનાબે ઝૈનબના હાથને મૌલા હસનના હાથ ઉપર રાખ્યો અને કહેવા લાગ્યા, એ મારા દીકરા હસન, આજથી મારી દીકરી ઝૈનબને હું તને હવાલે કરું છું. ત્યારબાદ જનાબે કુલથુમને બોલાવ્યો, કહ્યું કે એ દીકરા હસન, મારી દીકરી કુલથુમને પણ તને હવાલે કરું છું. ત્યારબાદ હુસૈનને પણ બોલાવવામાં આવ્યો અને એમનો હાથ મૌલા હસનના હાથ ઉપર રાખવામાં આવ્યો. કહ્યું, એ દીકરા હસન, આ મારા દીકરા હુસૈનનો પણ તને ખ્યાલ રાખવાનો છે. આ બધી વાત થઈ ગઈ કે અચાનક આ ઘરના એક ખૂણામાંથી રોવાનો આવાજ આવ્યો. જ્યારે રોવાનો આવાજ આવ્યો, મૌલા અલી કે જ્યાર સુધી અહીંયા સુધી એમના આંખ બંધ હતી, રોવાનો આવાજ સાંભળ્યો કે એમની આંખ ખુલી ગઈ. કહ્યું કે અત્યારે હજી સુધી અલી જીવતા છે, કોણ અત્યારે રડી ગયું છે? ત્યારે કહેવામાં આવ્યું કે આ કોઈ નથી, આ તમારી શહેજાદી ઉમ્મુલ બનીન રડી ગઈ છે. કીધું શા માટે? મૌલા અલીમાંથી સવાલ કર્યું કે ઉમ્મુલ બનીન, શા માટે તમે રડી રહ્યા છો? કીધું, એ મૌલા, મને તમારાથી કોઈ શિકાયત નથી, બસ મને એક સવાલ તમને પૂછવું છે કે તમે તમારા બધા દીકરાઓનો હાથ તમારા દીકરા હસન ઉપર હાથ રાખ્યા અને તમે કહ્યું કે એ હસન, આ તમામ લોકોને તું ખ્યાલ રાખજે, પણ એ મારા મૌલા અલી, મારા દીકરા અબ્બાસનું શું થશે? મારા દીકરા અબ્બાસ
શું ગુનો કર્યો છે કે તમને એને નથી બોલાવ્યા? બસ એક મરતબા સાંભળ્યું હતું કે મૌલા અલીએ એમની આંખ ખોલી અને હુસૈનને પણ બોલાવ્યા અને અબ્બાસને પણ બોલાવ્યા. જ્યારે અબ્બાસને બોલાવ્યા તો એક મરતબા અબ્બાસનો હાથ હુસૈનના હાથ ઉપર રાખ્યો અને કહેવા લાગ્યા કે એ દીકરા અબ્બાસ, યાદ રાખજે, આ તમામ ભાઈઓ અને બહેનોનો હાથ મેં હસનને હવાલે કર્યો છે, પણ એ દીકરા અબ્બાસ, તને હું મારા દીકરા હુસૈનને સોંપું છું કે હુસૈન તારી ધ્યાન નહીં રાખે. અરે તને હુસૈનનું ધ્યાન રાખવાનું છે, કારણ કે મેં અગર તને ખુદાની પાસે દુઆ માંગીને અગર માંગ્યો હોય તો મેં તને કરબલા માટે માંગ્યો હતો કે જ્યારે આશુરનો દિવસ આવે તો ત્યારે હું હાજર નહીં હોય અને તારો ભાઈ હસન હાજર નહીં હોય, પણ એ દીકરા અબ્બાસ, મારા તરફથી તો હુસૈનનો સાથ આપજે. બસ અઝાદારો, જ્યારે આ બધી વાત થતી હતી, બસ એક મરતબા તમને શાયદ એ વાત યાદ આવી હશે કે જ્યારે મૌલા અલીએ મૌલા હુસૈનને એકાંતમાં બોલાવી અને એમને આસ્તથી એક વસિયત કરી, કહ્યું કે એ દીકરા હુસૈન, જ્યારે આશુરનો દિવસ આવે અને જ્યારે છેલ્લી રૂખસતીનો વખત આવે અને જ્યારે ઝૈનબથી તું જુદા થઈશ તો મારા તરફથી અને ઝૈનબના હાથોનો બોસો લેજે, કારણ કે આ એ હાથો છે કે જેના ઉપર સંજીર અને હથકડીઓ રાખવામાં. અઝાદારો, બસ જ્યારે આ બધી વસિયતો થતી ગઈ, મૌલા અલી એક મરતબા ફરીથી અબ્બાસને બોલાવ્યા અને શાયરે કહ્યું હોય, મેં વાંચ્યું નથી, સાંભળ્યું છે અઝાદારો, કે શાયદ મૌલા અલીએ અબ્બાસને બોલાવીને કહ્યું હોય એક વસિયત, કોઈ પણ વસિયત કરી હશે, પણ અઝાદારો એ વસિયત તમને ખબર છે ક્યારે દેખાઈ? એ વસિયત જ્યારે આશુરનો દિવસ આવ્યો, જ્યારે અબ્બાસ પાણી લેવા માટે ગયા અને જ્યારે નહેર અલકમાના અંદરમાં આવી ગયા અને અરબાબે મિંબર બયાન કરે છે કે જ્યારે અબ્બાસ જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર ઉતર્યા અને નહેર અલકમાના અંદરમાં હાથ રાખી અને જ્યારે હાથમાં પાણી લીધું અને થોડોક ટાઈમ પછી એ હાથમાં પાણી લઈને પાણીને ફરીથી ફેંક્યું, ત્યારે અરબાબે મિંબર બયાન કરે છે કે અહીંયા અમને ખબર નથી કે અબ્બાસે શા માટે આમ કર્યું હોય, પણ એક વસ્તુ અમે કહી શકીએ છીએ કે શાયદ એ વસિયત હોય એમના બાબા અલીની કે એ દીકરા અબ્બાસ, જ્યારે આશુરનો દિવસ આવે, ઇદા કાન યૌમ આશુરા, જ્યારે આશુરનો દિવસ આવે, જ્યારે અલકમાના અંદરમાં તું પહોંચી જા અને જ્યારે હાથના અંદરમાં પાણી આવી જાય, એક વસ્તુ યાદ રાખજે કે ત્યાં ખૈમામાં સકીના પ્યાસી હશે. એ વસ્તુ યાદ રાખજે કે ત્યાં ખૈમામાં હુસૈન તારો ભાઈ પ્યાસો હશે. જ્યાર સુધી આકા પ્યાસા હોય તને પાણી નથી પીવાનું. અઝાદારો, બસ આ છેલ્લી વસિયત કરતા કરતા બસ એક મરતબા મૌલા અલીની આંખ બિચારી અને મૌલા અલીની રૂહ જન્નતમાં પરવાઝ કરી ગઈ. ત્યાં ઘરમાંથી આવાજ આવી, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. બસ અઝાદારો, મૌલા અલીની વસિયત પ્રમાણે મૌલા અલીને ગુસ્લ આપવામાં આવ્યું અને કફન આપવામાં આવ્યું અને અડધી રાતના જે છે મૌલા અલીને જ્યારે એમના જનાઝાને ઉપાડવામાં આવ્યું અને ત્યાંથી જનાઝાને લઈને અને કૂફાથી લઈને અને ત્યાં નજફ સુધી એમના જનાઝાને લઈ જવામાં આવ્યું. અને છેલ્લો જુમલો કહેવા ચાહું છું અઝાદારો કે અઝાદારો, જ્યારે આ મૌલા અલીનો પૂરો મંઝર આપણે જોઈએ, આપણને એ કહેવાનું મન થાય, આપણને એ કહેવાનું મન થાય કે હે મૌલા, તમે કેટલા ખુશનસીબ છો, તમે કેટલા ખુશનસીબ છો. તમને જે છે તમારા દીકરાઓએ તમને હુસન આપ્યું છે, તમારા દીકરાઓએ તમને કફન આપ્યું છે, તમારા દીકરાઓ શાનો શૌકતથી તમારા જનાઝે ઉઠાડ્યું, પણ અઝાદારો તારીખના અંદરમાં બે અલી આપણને મળે છે. એક એ અલી છે કે જેની શાનથી એમના જનાઝાને ઉઠાડવામાં આવ્યું, તો એક બીજો અલી છે કે જે કરબલાના અંદરમાં એક દીકરો છે કે જેના હાથમાં જંજીર છે, પગમાં હથકડિયા છે અને ગળાના અંદરમાં તોક છે કે જેમના બાબાને જનાઝાથી કાંધાથી નથી ઉપાડી શકતો. બસ એક વસ્તુ કરી શકે છે કે એમના બે ગોરો કફન લાશ એમના બાપના લાશા ઉપર જઈ
એમના સરને બાબાની છાતી ઉપર રાખી અને રડીને કહે છે, બાબા, હર એકની ઉમેદ હોય છે, હર એક દીકરાની ઉમેદ હોય છે કે બાપના જનાઝાને ઉઠાડે, પણ એ બાબા માફી ચાહું છું, હાથમાં હથકડિયા છે, પગમાં સંજીર છે, અરે શિમરનાથ